જો તમે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેર્યો છે અથવા તમારું કનેક્શન ભારતીય જનતા પાર્ટી સાથે છે તો તમને સામાન્ય લોકોને દબાવવાનો અને તેમના પર જુલમ કરવાનું લાયસન્સ મળી જાય છે. આજે વાત કરવી છે છોટાઉદેપુર તાલુકા પંચાયતની, જ્યાં ભાજપના નેતાએ ધમાલ કરી હતી અને પંચાયતના કર્મચારી પર હાથચાલાકી પણ કરી હતી. શું હતો સમગ્ર મામલો અને શાના માટે ભાજપના નેતાએ હાથચાલાકી કરી તેના પર વાત કરવી છે આ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું પાર્થ. છોટાઉદેપુરમાંથી એક ઘટના સામે આવી છે, જેમાં ભાજપના 2 કાર્યકર્તાઓએ વિરુદ્ધ કવાંટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પણ ફરિયાદ નોંધાવવાનું કારણ છે તેમને કરેલ ખુલ્લેઆમ દાદાગીરી. આખો બનાવ એમ હતો કે છોટાઉદેપુરના કવાંટ તાલુકા પંચાયતમાં ભાજપના નેતા રાજપાલ રાઠવા દારૂના નશાની હાલતમાં આવ્યા હતા અને પંચાયતના કર્મચારી મિતેશ રાઠવા સાથે બિલ બનાવવાની બાબતે જીભાજોડી કરતા હતા અને બોલાચાલી ઉગ્ર થતા રાજપાલ રાઠવાએ મિતેશ રાઠવાને 3 લાફા ઝીંકી દીધા. તેની સાથે પંચાયતના અમુક કોમ્પ્યુટર અને કીબોર્ડ પણ તોડી નાખ્યા. આ બનાવ બન્યા બાદ તેની જાણ બીજા એક ભાજપના નેતા શૈલેષ રાઠવાને થઈ અને તે પણ પંચાયતમાં આવ્યા અને મિતેશ રાઠવાને મારવા લાગ્યા. આ સિવાય પણ અગાઉ શૈલેષ રાઠવા વિરુદ્ધ પંચાયતના કામ અર્થે થપ્પડ મારવાનો આરોપ લાગ્યો હતો. આ બનાવને જોતા એવું લાગી રહ્યું છે કે દિવસે ને દિવસે ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓ બેફામ બની રહ્યા છે અને સામાન્ય જનતાને પોતાની ગુલામ સમજી જેમ ફાવે તેમ વર્તન કરે છે. આમ જોવા જઈએ તો આ કિસ્સો પોલીસ સ્ટેશન પહોંચ્યો, પણ હજી અમુક એવા કિસ્સા છે જે ભાજપના નેતાઓની દાદાગીરીને લીધે દબાઈ જાય છે. ખેર, આ ઘટના વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરી જરૂરથી જણાવશો અને આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા.